નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે ધારપીપળા મુકામે જે નુજુવડું સીડ્સની એક નવી આવેલી જાત વિજેતાનું પાક નિદર્શનનો કાર્યક્રમ રાખેલ છે. આ વેરાયટી વિશે વાત કરું છું. નુજુવડું સીડ્સનું જે વિજેતા આવે છે એનો અહીંયા છોડવો જોઈ શકાય છે. ઊભો છોડ છે, વહેલી પાકે છે, રોગ જીવાત ઓછો લાગે છે. આ ઉપરાંત તમારે કપાસ કાઢી અને ઘઉં ચણા કંઈ કરવું હોય તો વહેલી પાકતી જાત અને સારામાં સારી જાત આવી હોય તો નુજુવડું સીડ્સની છે. તો અહીંયા આજે ધારપીપળા ગામના ઘણા બધા ખેડૂત મિત્રો એકત્રિત થયા છે. તો એમાં આપણે જોવા જઈએ તો અત્યારે એક એક છોડમાં લગભગ અહીંયા 143 ઝીંડવા જોઈ શકાય છે. કે અમે મારી રીતે કદાચ 143 થી કદાચ વધારે હોઈ શકે, પણ 143 થી ઓછા તો હશે જ નહીં. 143 ઝીંડવા મારી સાક્ષીમાં રૂબરૂએ ગણેલા છે. ત્યારબાદ આ છોડમાં જોઈ શકાય છે 126 ઝીંડવા છે. ટૂંકમાં નીચેથી ઉપર સુધી એકદમ ફાલ જોઈ શકાય છે. અહીંયા ઝીંડવાની સાઈઝ તમે જુઓ, એક એકમાં તો 1 2 3 4 5 6 7 8 9 10 10 11 11 ની હાર્યું છે. ટૂંકમાં એવરેજ છોડમાં ઝીંડવાની સંખ્યા ગણીએ તો 110 120 ની આજુબાજુ થાય છે. તો નુજુવડું સીડ્સની જે વિજેતા વેરાયટી છે તો એ લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો કરે આગામી સમયમાં તો ઘણો બધો ફાયદો થાય છે. તો ખેડૂત મિત્રો, બિયારણ એક એવી વસ્તુ છે તમે જોઈ અને પસંદગી કરો. આડે ધડ લાગી ના પડશો ભાઈ ફલાણું સારું ઢીકડું સારું એવું નહીં. ટૂંકમાં જે ખેતરમાં જોયું હોય એ જ કરી શકાય. તો અહીંયા અત્યારે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂત પણ છે. તો આપણે શાંતિરામ બાપુને પૂછે, બાપુ આ બિયારણ જોયું તમને કેવું લાગ્યું? આમાં ધૂળભાઈ મેં જોયું તો આ જે વિજેતા નામ છે એ નામ એવા આમાં ગુણ છે. હા, નામ વિજેતા છે. અને આ વેરાયટી વાપરે તો ખેડૂતો પોતાના જીવનમાં વિજેતા થાય. સુકામીને પૈસા આવે, સારો કપાસ થાય એટલે ચોખ્ખી વાત છે. પૈસા આવે અને પૈસા આવે તો સમૃદ્ધ થાય. એટલે એવી રીતે કીધું કે આપણે ચીલા ચાલુ પદ્ધતિથી નહીં, હવે આધુનિક ખેતી આપણે કરવી જોઈએ, જેથી કરી અને આપણને સમજાય કે ઓછા ખર્ચે આપણે જાજુ ઉત્પાદન લઈ શકાય. આવી એક વેરાયટી. અને ધૂળભાઈએ વાત કરી મેક્સિમમ આની અંદર 150 થી ઉપર ઝીંડવા છે. અને આપણે કોઈ કીધેલું નહીં, પણ નરી આંખે આપણે જોયું. હા, બધા ખેડૂતોને હાજરીમાં ગણીને આપણે માર્યું કે ભાઈ આટલા ઝીંડવા થાય છે. તો બીજા પણ ખેડૂત મિત્રો છે. જયંતિભાઈ, તમને આ જોઈને કેવું લાગે છે? હું શાકાભાઈ બચુભાઈ વાડી આયા છે અને આ કપાસનું વિજેતા બિયારણ બહુ સરસ છે. અને આમ તમે જુઓ ઝીંડવા 143 120 તો સરસ ઝીંડવા છે. અને આ સાહેબ બિયારણ બહુ સરસ છે. આ બિયારણ બહુ ખેડૂત વાવે તો બહુ આમ સારું કહેવાય. તો બીજા પણ એક ખેડૂત મિત્રો, તમે વાવેલું છે આ, તો તમારી વાડીમાં કેમ છે કપા? આવો છે કે આની કરતા હારો? એની કરતા હારો છે. તો વિજેતા બિયારણ વાવ્યા જેવું છે, વાવવાનું જ તે. તો ખેડૂત મિત્રો, આ છે નુજુવડું સીડ્સનું બાપુએ અને જે ખેડૂતોએ માહિતી આપી. ભાઈ તમારે એક વખત પૈસાદાર બનવું હોય અને ખેતીમાં વિજય હાંસલ કરવો હોય તો વિજેતા વાવો તો ઘણો બધો ફાયદો થાય. અત્યારે આમ જોવા જઈએ તો કે ભાઈ ખેતર એ લેબોરેટરી છે. આડેધડ બિયારણની પસંદગી કરાય નહીં. ખેતરમાં જોઈ અને આવતા વર્ષે તમે બિયારણ લો તો તમે બીજા વર્ષે તમને ફાયદો થાય. એટલે આ વિડીયો જોઈને તમે આગામી સમયમાં તમે બિયારણની પસંદગી કરી શકો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને જે નુજુવડું સીડ્સનું જે વિજેતા આવેલું છે એ આવતા વર્ષે વાવો અને બાપુએ કીધું વિજય હાંસલ કરો છો. શાંતિરામ બાપુએ ખરેખર અભિપ્રાય આપ્યો એ ખરેખર સારું કહેવાય. અને પ્રગતિશીલ અને સારામાં સારા ખેડૂત છે. નોકરી અને સાથે ખેતીનો પણ ધંધો અપનાવ્યો છે. ડબલ રૂપિયા મળે. એટલે કે આ વિજેતા જેવું જો એમને પણ આવતા વર્ષે કે મારે પણ વિજેતા કરવું છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને આવતા વર્ષે વિજેતા વાવવા માટે ભલામણ કરું છું. તો તમારે સાહેબ આ આજુબાજુ જોઈને કઈ કહેવાનું છે? વાવેલી છે. પણ સારું છે. આવતા વર્ષે એક નહીં 2 પેકેટ તમે તમારા ખેતરમાં વાવશો તો તમને ખ્યાલ આવશે. એવું નામ છે કે વહેલી પાકતી છે. આજ એક્ઝેક્ટ 120 દિવસનો કપાસ છે. 120 દિવસમાં ખેડૂતના ખેતરમાં કમ્પ્લીટ ઝીંડવા 100 થી ઉપર દરેક છોડમાં તૈયાર થઈ ગયા છે. જો એને શિયાળુ પાક કરવો હોય તો પણ કરી શકે. બીજું કે રોગ જીવાત એકદમ ઓછી લાગે, ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો ટૂંકમાં મોટું ઝીંડવું, વીણાઠારો, રોગ જીવાત ઓછી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવી જાત હોય તો વિજેતા. બાપુએ જેમ કીધું કે ખેતીમાં તમારે વિજય હાંસલ કરવો હોય તો વિજેતા વાવો. એ સાથે આપણે નવી માહિતી એકત્રિત કરીએ. ત્યાં સુધી આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.